ક્યાંથી આવ્યા તમે? ઉમરગામ પાટી. આ પારડી નગરપાલિકા લખેલું છે આના પર. હા હા. કાકા ચાલ્યા આ આપણે તો અમારા પછી ગરબા રમવા નામ કે તો આ પારડી નગરપાલિકા અહીંયા ઉમરગામ મોકલાયું. હા. કોણ મોકલાયો તમે? હવે અમને તો મારા એસઆઈ મોકલાવ્યો. નંબર છે? એસઆઈ નો હા હા છે. લગાડો. આ નંબર શું છે આનો? 0394. આ તો સરકારી કહેવાય ને વાહન. સરકારનું જ છે. લગાડો. हाँ भावेशભાઈ સ્પીકર પર નાખો. एक मिनट चालू रखજો. एक भाई હતા बात करनी. ભાવેશભાઈ શું પોસ્ટ છે તમારી? તમારી પોસ્ટ શું છે નગરપાલિકામાં પારડીમાં? कनेक्ट इंस्पेक्टर. હેલો. સેનેટરી ઇન્સ્પેક્ટર. હા સેનેટરી ઇન્સ્પેક્ટર. અચ્છા, તો આ તમે અહીંયા ક્યાં મોકલાયું? પારડી નગરપાલિકાનું આ છે, અહીંયા ક્યાં મોકલાયું તમે? ઉમરગામ મોકલાયું. ક્યાં જાય છે ઉમરગામમાં? નહીં એટલે આ પારડી નગરપાલિકાએ ઉમરગામમાં ક્યાં મોકલાયું? તો એ તો રોટરી ક્લબનો પ્રોગ્રામ ખાનગી છે ને, તો તમે કેવી રીતે મોકલાયું પારડીથી? તો એટલે આ નગરપાલિકાનું છે ને, આ તો સરકારી છે ને? તો આ નગરપાલિકા આવી રીતે આપે છે બીજે? હા, કેટલું ભાડું છે આનું? 10,000 રૂપિયા છે એક દિવસના. ને પારડી નગરપાલિકામાં લોકોને જરૂર હોય તો પાર્ટીમાં બી આપે ને? નહીં એમની આ તો તમારે જ્યાં ત્યાં ઊભું રાખવાનું હોય ને, પારડીમાં તમારી નગરપાલિકામાં ઊભું રાખવાનું હોય ને. ના, આ ભાડે ફેરવવાનો પરવાનો છે આનો? આ છે ને ભાડે ફરાવે. એમની ભાડે ફેરવવાનો પરવાનો છે આનો? આ લોકો અરજી કરી. હા. અરજી કરી એટલે આ લોકો પૈસા ભર્યા બરાબર. હા. પૈસા ભર્યા એટલે એ લોકોને આપવાનું કે નગરપાલિકાને ઇન્કમ આવે. બરાબર છે, પણ તમારા પારડીમાં અત્યારે સમજો કે સ્ટેશન પર કે બજાર વિસ્તારમાં યુરિનલ નથી, હાઈવે પર નથી, તો પછી આ તમે ત્યાં ઊભું રાખવા જોઈએ કે આવી રીતે ભાડે આપવા જોઈએ? તો ભાડે તો આપવાનું છે ને ભાઈ. નગરપાલિકા આ બધું ભાડા પર ફરવાનો ધંધો ક્યાંથી ચાલુ કર્યો? એ તો ભાડે આપણા જ છે એટલે ખરાબ કરલો હોય નગરપાલિકામાં. ચાલો વાંધો નહીં, પણ આ તો લોકોને તો આ નગરપાલિકામાં મળતું નહીં મળે, તો આ તમે પાછું બીજે ફેરવે બનાવીને આ મને પહેલી વાર સાંભળવા મળ્યું. નગરપાલિકા વિસ્તારમાં જેને જરૂર હોય ને એ રીતે પૈસા ભરી જાય તો તેને એ તો તમારી હદ વિસ્તારમાં પારડીમાં જ આપવા જોઈએ ને, પારડીની બહાર. ઠરાવ કરે સભ્ય મારા બોડી ઠરાવ કરે એટલે થોડું કહેવા અમારે બોડી જે ઠરાવ કરે તે અમારે માન્ય રાખવું પડે. અચ્છા, ઠરાવ ઓલરેડી થયેલો છે આનો? હા. ચાલો, તો પછી તમારે મોકલવું જ પડે. મોકલવું પડે અમારે તો બોડી ઠરાવ કરે એટલે અમારે કઈ થાય નહીં. ઓકે સાહેબ, ચાલો. હા.